મમ્મીજી, તમે સાંજે શું જમશો? અરે નીલા, હવે તો પોતે જમવા કરતા પોતાના હાથે બનાવીને લોકોને જમાડવાનું બહુ મન થાય છે. એવું તો થવાનું જ ને મમ્મીજી. અત્યાર સુધી તમે બધાને ખવડાવ્યું જ છે. નીલા, આ એક જ બિઝનેસ એવો છે જેમાં બિઝનેસ કરીને આપણે પૈસા તો કમાઈએ જ છીએ, પણ સાથે સાથે લોકોને સારું જમાડીને બોનસ રૂપે એમના આશીર્વાદ પણ કમાઈએ છીએ. પૈસાની સાથે સાથે આપણને લોકોના આશીર્વાદ મળે ને, એ ખૂબ જ મહત્વનું છે. બીજા બધા બિઝનેસમાં તો લોકો સાથે છેતરપિંડી થતી હોય છે. પોતે વધારે પ્રોફિટ કમાવા માટે થઈને લોકોને લૂંટે છે. હા નીલા, તારી વાત એકદમ સાચી છે, પણ મેં એવું ક્યારેય નથી કર્યું અને હું એવું ક્યારેય કરીશ પણ નહીં. કારણ કે બેઈમાનીના 5 પકવાન ખાવા કરતાં ઈમાનદારીનો રોટલો અને શાક મળશે ને તોય મને ઘણું છે. મમ્મીજી, તમારા દીકરાઓ પણ તમારા ઉપર જ ગયા છે. એ જ વાતનો તો ગર્વ છે મને. નીલા, હમણાં જો રાધા હોત ને તો સૌથી વધારે એ જ ખુશ થઈ હોત. હા મમ્મીજી, જ્યારે જૂની હોટલથી તમને ઘરે પાછા લઈ આવ્યા ને, ત્યારે રાધાએ મને કહ્યું હતું કે આપણે બધા સાથે મળીને મમ્મીજીનો હોટેલ બિઝનેસ ફરીથી શરૂ કરી દઈએ. અને એ માટે એણે તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી. શું વાત કરે છે નીલા? મને કોઈએ કંઈ કહ્યું કેમ નહીં? રાધા એવું ઈચ્છતી હતી કે તમને સરપ્રાઈઝ આપે. હો, એમ વાત છે? તો હવે સરપ્રાઈઝ આપણે રાધાને આપીશું. હા મમ્મીજી, મને બીજી બધી વાનગીઓ તો બનાવતા આવડે છે, પણ જે કોન્ટિનેન્ટલ ડિશિસ હોય છે ને, એ મને નથી આવડતી. અરે કંઈ વાંધો નહીં નીલા, હું છું ને, હું તને બધું જ શીખવી દઈશ. અને તેમ છતાંય જો કંઈ બાકી રહી જતું હશે તો આપણા માસ્ટર શેફ ક્રિશ તો છે જ ને, એ શીખવી દેશે. હા, એ બરાબર છે. તો નીલા, તારી ટ્રેનિંગ આપણે આજથી જ શરૂ કરીએ. ઓકે મમ્મીજી. પપ્પાની વાત સાચી તો નથી ને? મેં ધનંજયને છોડાવીને કોઈ ભૂલ તો નથી કરી ને? ના ના, મારું કેલ્ક્યુલેશન ક્યારે ખોટું હોય જ ના શકે. પણ પપ્પાની વાત પણ એટલી જ સાચી છે. હું ધનંજયને હજી બરાબર ઓળખતી નથી. હવે મને મારો જવાબ મળી જશે. હા બોલ ફિયા, થઈ ગઈ બધાની સેવામાંથી ફ્રી? જવા દે ને કિયારા, હું આ બધાની સેવા કરીને તો થાકી ગઈ છું. હું અરીસામાં પોતાની જાતને જોઉં છું ને, તો હું પોતાને જ સવાલ કરું છું કે હું જ ડેવિલ છું. ઘણીવાર તો એવું થાય છે ને કે આ લોકોને મારો અસલી રંગ દેખાડવો પડશે. અરે ફિયા, જો ભૂલે ચૂકે પણ એ લોકોએ તારો અસલી રંગ જોઈ લીધો ને, તો એ જ લોકો તારી સેવામાં લાગી જશે. સાચું કહું, મેં પણ ડેવિલને ઘણા દિવસથી નથી જોઈ. લાગે છે આ લોકોને ડેવિલની એક ઝલક બતાવવાનો સમય આવી ગયો છે ફિયા. એ તો હું પણ જાણું છું. તારામાં ને મારામાં એટલો જ ફરક છે. હું કોઈ પણ કામનું શું પરિણામ આવી શકે છે એ વિચાર કરીને કામ કરું છું. હા, પરિણામ ધ્યાનમાં રાખ્યા વગર કામ કરે છે. જેવું તું સમજે ફિયા, વોટ એવર. પણ તને ખબર છે, આજે મેં ધનંજયને છોડાવી દીધો. ધનંજય? અરે એ જ જેને મારો ગુનો પોતાનામાંથી લીધો હતો. પણ કિયારા, તારે એને છોડાવવાની શું જરૂર હતી? એ કંઈ તારો સગો લાગે છે? અરે હા ફિયા, એ મારો સગો છે. અરે એ મારો જીજાજી છે અને હું એની સાડી. તારો કહેવાનો મતલબ ધનંજય વર્ષાનો પતિ છે? હા. ઓ માય ગોડ, મને એ માણસ બહુ જ ખેપાની લાગે છે. ખેપાની? વોટ ડુ યુ મીન? યારા, મને સમજવાનો પ્રયત્ન કર. કોઈ પણ માણસ પોતાના સ્વાર્થ વગર આટલું મોટું રિસ્ક પોતાના માથે લઈ શકે છે. એની પાછળ ચોક્કસ કોઈ સ્વાર્થ હોવો જોઈએ. મને તો એવું નથી લાગતું ફિયા. એ તને સમય આવશે ને ત્યારે સમજાશે, સમજી? અરે મેં તને ખાસ તો એટલા માટે ફોન કર્યો હતો કે આરબીએ તારી પાવર ઓફ ફાઇટરની કેન્સલ કરાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
વોટ? યસ, એટલે સાચવીને રહેજે અને શક્ય હોય તો વકીલ સાથે વાત કરી રાખજે. ફિયા, આરતી મને બધી જગ્યા પર નડી રહ્યો છે. હવે તો સાચે જ મારે કંઈક કરવું પડશે. કિયારા, જે કંઈ પણ કરે ને એ સમજી વિચારીને કરજે, સમજી? હા. ઉર્મિલાબેન, તમે જે આ નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો છે ને એ બહુ જ સારી વાત છે. આજે જો રાધા અહીંયા હોત ને તો એ આ વાત સાંભળીને ખરેખર ખૂબ ખુશ થઈ હોત. હા રશ્મિબેન, હું પણ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરું છું કે મારી રાધા બહુ જલ્દી સાજી થઈને ઘરે પાછી આવી જાય. ચોક્કસ આવશે. અરે તમે બેસો બેસો પ્લીઝ, હું અહીંયા બેસું છું. ઉર્મિલાબેન, હું આજે જજ સાહેબને મળીને આવ્યો છું. અચ્છા, શું કહ્યું એમણે? આપણે કિયારાને જે પાવર ઓફ એટર્ની આપ્યો છે એને આપણે કોર્ટમાં પડકારી શકીએ છીએ. સાચે જ? યસ. એને માટે પહેલા આપણે કોર્ટમાં એક અપીલ કરવી પડશે. કોર્ટ આપણને તારીખ આપશે. એ તારીખે આપણે કોર્ટમાં જઈને આપણી વાત રજૂ કરીશું. અને જો કોર્ટને એવું લાગશે કે ખરેખર કિયારાએ એના પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કર્યો છે તો કોર્ટ એની સામે એક્શન લઈ શકે છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય નહીં? ઠીક છે, તો તમે આના માટે શું કરવાનું છે એ જરા ક્રિશને સમજાવી દેજો, એટલે એ બધા પેપર્સ તૈયાર કરાવી દેશે. હા હા, ક્રિશ આવશે એટલે હું એને આખી પ્રોસિજર સમજાવી દઈશ. રાજેશભાઈ, થેન્ક યુ સો મચ. હવે મને આશાની એક કિરણ દેખાઈ રહી છે. થેન્ક યુ. બા, હા, આવતીકાલે આપણા ઘરમાં પૂજા રાખી છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય, પણ શ્રાદ્ધ પક્ષમાં પૂજા? અરે બા, સારું કામ કરવાનું હોય ત્યારે મુહૂર્ત તોડી જોવાય. જ્યારે પણ સારું કામ કરવાનો વિચાર આવે ને ત્યારે એને કરી જ દેવું જોઈએ. અને બા, હું તો એવું ઈચ્છું છું કે આ પૂજામાં આપણે છે ને બધાને બોલાવીશું. હા. કિયારા, એટલે આ પૂજામાં આપણે ક્રિશ અને રાજેશ અંકલના ફેમિલીને પણ બોલાવી શકીએ. હવે જો તમારી ઈચ્છા છે તો મારાથી ના તો ના જ પડાય ને? સાચે જ? એટલે તું આપણી પૂજામાં એ લોકોને બોલાવીશ? હા, ઓફકોર્સ. ઠીક છે, તો હું હમણાં જ એ લોકોને ફોન કરીને ઇન્વિટેશન આપું છું. અરે એક મિનિટ, ફોન કરવાની શું જરૂર છે? એક કામ કરો, તમે જઈને જ એમને ઇન્વાઇટ કરી આપો. ખરેખર? હા. પણ કિયારા, જો એ લોકો મને પૂછશે કે આ શેની પૂજા છે તો હું શું જવાબ આપીશ? એવું કહેજો કે રાધા માટે પૂજા રાખી છે. તે સાચે જ મારી રાધા માટે પૂજા રાખી છે? હા વર્ષાબેન, હું પણ તમારી જેમ એવું જ ઈચ્છું છું કે રાધા જલ્દી સાજી થઈને પાછી આવી જાય.